ઘી છૂટ્યામાંથી કોનો સકલીનો કેટલા 84 લાખ અવતાર લઈ ત્યારે મનુષ્ય અવતાર આવે આ કેટલાનો અવતાર હોય ખબર પડે સ્ટાઈલ બ્લેક આવજો થોડા અંધારો હોય ને એટલે પ્રકાશ આ બાજુથી આવતો ને એટલે તો આખો દિવસ તમારું ફેવરિટ જમવાનું છે જોયું તમે સવારે કાચી કેરી અત્યારે તરબૂચ બપોરે દાણાનું શાક આનંદ દે છે એમ ઓમાં તમારે બધા આનંદ જ હોય છે ના આનંદ દે તમારો ડે તમારું ફેવરિટ જમવાનું હે એ ખૂબ સરસ જિંદગી હતી હતી હવે નથી હારી નિર્દોષ સાવ કઈ ચિંતા જ નહીં હવે શું ચિંતા છે હવે કઈ ચિંતા નથી તો હવે હવે આપણે ચિંતા ઉઠીને કરવા માંડીશું હવે જિંદગી નથી હવે હારી દેશની ચિંતા કરી એમને હવે જિંદગી હારી નથી તો જિંદગી તો આ એટલા જ છે મને ક્યાં કઈ વાંધો નહીં પણ આ તો કઈ રીતે થાય છે ને આપણો દેશ ઉપર આટલી આ બતાવી હોય રોજ ઉઠીને આપણે છાપા વાંચી લઈ એ આપણા એક દેશ ઉપર નથી એ તો ઓલ વિશ્વયુદ્ધનું વિશ્વ વાત છે. હા વિશ્વની હાલત ખરાબ થવાની છે. વિશ્વયુદ્ધ કરશે જ હમ. એના ગ્રહ કે છે ટ્રમ્પને એ ટ્રમ્પને લીધે જ બધાની હાલત ખરાબ થઈ ગઈ એમાં પાછું આપણે નવો જાગ્યું એક ટાપુ એ લોકો છે ને આફ્રિકામાંથી બધા પકડી જતા ને ઓલા ગુલામ તરીકે એટલે અહીંયા ખાડી દેશમાંથી રસ્તો નીકળે એમ હા તેમાં એ લોકો હવે શિયા ને સુન્ની એવા કંઈક એ લોકો જાતિ છે તો આ લોકો શિયા છે શિયા ને સુન્ની તો શિયાને બધાને પતાવી દીધા થોડા ઘણા હશે એ ત્યાં જીવતા હશે તો હવે એ આ બધું જોઈને એ હવે ક્યાંયથી કોઈ પેટ્રોલના કે સેના એ ક્યાંયથી વહાણ નહીં જવા દઈએ અમે એ ઈરાન છે ને ઈરાન એની પાસે ઈ ખાડી છે કે એ રસ્તો જ બધાયનો ત્યાંથી નીકળે એટલે અમેરિકા યુદ્ધ કર્યું ને એટલે ઈરાને એ રસ્તો બ્લોક કરી દીધો છે કે અહીંથી હવે મારી પરમિશન વિના એકેય વાહન નહીં જાય કાં મને પૈસા ચૂકવવા પડશે અને અથવા તો મારા કોઈ ભાઈબંધ હશે તો એનું જવા દઈશ એટલે ભારતનું હોય ને એનું જવા દે ભારતને જવા દે બાકી કોઈ નથી જવા દેતા અને રસ્તો ફેરવો રશિયા આનો લાભ લઈ રશિયા આગળથી આપણે તેલ લેતા હતા ને ત્યાં ટ્રમ્પે માથે રહીને આપણને બંધ કરાવડાવ્યું હતું આ એપ્રિલથી આપણું બંધ થવાનું હતું અને એપ્રિલથી આપણે અમેરિકા ડીલ શરૂ થવાની હતી અને અહીંયા માર્ચમાં આપણું પૂરું થવાનું હતું રશિયાવાળાએ હવે કહી દીધું કે હું કોઈને તેલ નહીં દઉં કારણ કે હવે અત્યારે એક જ ઓપ્શન હતું કે રશિયા આગળથી તેલ લઈ શકાય રશિયાએ હાથ ઊંચા કરી દીધા હવે હું કોઈને નહીં દઉં હવે એ કે હું તમારે મારી જરૂર છે ને હવે હું કોઈને નહીં દઉં એવું કહી દીધું હવે જોઈએ શું થાય છે પેટ્રોલ ડીઝલ એવું છે બધું બા હાઈલા રાખે તો બધાનું થાય એ આપણું થાય બધા દેશવાળા અમેરિકામાં લોકો 60% છે ને ટ્રમ્પના ખિલાફ જ છે આપણા કરતા અમેરિકાને વધારે એ લોકો તો લોકોને વધારે તકલીફ. ગાડી વગર હેઠો પગ જ ન મૂકતા શું છે આજે ભાગવત ગીતા ના રામ રામની બુક થોડીક અધૂરી છે ને તે લખી દઉં એટલે દઈ દઉં. ભગવત ગીતા અહીંયા કેમ રાખી ભગવદ ગીતા એ વાંચવાની હોય હમ હા તો ભગવાન નામ જ લેવાનું હમ હા ત્યાં લખતી હતી પાણી પીવા ગઈ
એમાં જો તમે ડિઝાઇન કરતા કરતા કરે કા હમ. એટલે તમને એમાં મન થાય કે પેલા અલગ ખાના પૂરા કરો ને પછી વચ્ચે ખાના બાકી રાખો ને હા એટલે ઝડપથી લખાઈ જાય મજા આવે એવું એકદમ ભરવાનું આ પેલા વચ્ચે વચ્ચે ખાના રાખ્યા હોય ને હમ પછી આ ભરી લે એટલે એમ થાય કે આપણે ઝડપથી લખી લીધું ઓહો પેલા આખી બુક આવી રીતે લખી લીધું હમ હવે પાછા ખાના ભરી લો સરસ મંત્ર ઉચ્ચાર કંઈક હાલે જો થેન્ક યુ ગોડ ફોર ધીસ લવલી ફૂડ એમ બોલે છે શું એકલા એકલા મૂંગા મૂંગા ખા ખા કરો છો એ શું કરું કંઈક બોલો ભૂલાને કાંઈ છે જ નહીં રસોઈ નહીં. સરસ જ છે હવે બોલવા જેવું કઈ રહ્યું જ નથી સલાડ આજે રસો તેલ વાળો ઓછો અને પાણી વાળો જાજો દેખાય છે એમના માટે તમારા માટે છે જ તેલ વાળો. તમારે હવે તેલ ઓછું ખાવાનું છે એમ કોને ખબર થાય તો જે આપે એ ખાઈ લે ખાવાથી ખા એમ સરસ થાય છે રસોઈ પછી એમાં શું તેલ ઓછું હોય કે વધારે એમાં શું ફેર પડે સરસ લ્યો જમી લ્યો કાકા ફરિયાદ કરતી હતી હા એ કે ભજીયા ખાઈ ખાઈને થાકી ગઈ છે. અરે કે મારે મેથીનું શાક ખાવું છે હવે હમણાં ભજીયા બનાવતા જ નહીં એવું છે હવે બીજો વરસાદ આવે તો જ ખાવાના છે એ જ્યારે હોય ત્યારે ફૂલવડા મેથીના સરસ લ્યો હાલો કેરી ચોરાના દાણા જે આપણા ફેવરિટ છે ખીચિયા પાપડ છાશ ને કાકડી બધું તમારા ફેવરિટ જ છે બરોબર બન્યું છે ને મને કા પૂછો મેં બનાવ્યું તો બરાબર જ કહું ને એમ લાઈટ દે બનાવ્યું મસ્ત છે જેમ આનંદનું ફેવરેટ શાક છે એમ બાપુજીને દાણાનું શાક બહુ ભાવે અને સૌથી લાસ્ટમાં 2 વાગે બાપુજી બેસી ગયા જમવા કેવું લાગે છે દાણાનું શાક સારું લે ને હાથે બોલેલા છે બાપુજી અમે તૈયાર દાણા લઈ આવી મોટા ભાગે અને બાપુજી સિંગ લઈ આવ્યા અને પછી ફોઈલા લીલા સમજેવા છે ને દાણા હાલો પછી બરગાન થશે કેમ કેમ એવું કહો છો આ બેગ લીધી હાથમાં અત્યારે બેગનું શૂટિંગ છે ઠીક એટલે તો આપણે રિયા મેડમે આ લોક તોડી નાખ્યું છે તો ભેગું ભેગું સર્વિસ ઈ કરવાનું છે કાંઈ થાય એમ હોય તો બદલાવી નાખું ને એમ હા નહીં બા વોશિંગ્ટન ક્યાં બરગાન થાય છે કાલ લાવ્યો એકારે 2 શૂટ થઈ જાય ને હા હા શૂટ નહીં એકારે 2 કામ પતી જાય હા હાલો બાય 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 અંબા અંબા નહીં સાહેબ આનું આ ઓલું હેન્ડલ ઓરિજિનલ જે ઓલું હેન્ડલ હતું એ આવે કેટલાનું આનું આ બ્રાન્ડનું ડેલ્સીનું એટલે અંદાજે 1000 રૂપિયા આસપાસ 800 થી 1000 રૂપિયાનું આ હેન્ડલ તોડી નાખ્યું આ ઈ બ્રાન્ડ છે આ ઓરિજિનલ છે શ્રીરાજ બેગમાં આવ્યા હતા પાછું ઓફરનું શૂટ કરવા આપણા ક્લાયન્ટ છે અને હવે જાય છે ગોલાનું શૂટિંગ કરવા માટે સાંજ આખી અહીંયા વહી ગઈ અમારી
વાગી ગયા છે 8 અને હું ને બા બેસી ગયા છે જમવા હા હો. અમારા ટાઈમે ગુલકાન શાક ને ખીચડી. હા અમે રાલાન વાળું શાક કોનું, મારું કે તમારું? માન બહુ મજા આવે છે. ગલકાન શાક ને રોટલું ભાવે ને ગલકાન શાક અને ખીચડી ભાવે. ફાઇનલી બાપુજી બેસી ગયા જમવા. ચિપ્સ અને રોટલી. લાગે છે ચિપ્સ ને રોટલી. આમ મજા આવે છે દાઢી કર્યા પછી. ક્લીન સેવ. આ ધોરાજીમાં ખાધી હતી ને ગાંઠિયા એરિયા કેવી? તમને ખીચડી ને ગલકાન શાક નથી ભાવતું? ના હો. બાપુજી પાસે ઓપ્શન હતો સેવ ટમેટાનું શાક કે ચિપ્સ. સેવ ટમેટા તો હમણાં ખાધું હતું, હવે ચિપ્સ ખાઈ લ્યો. દીદી કહી શકે, દીદી સારું શું કહેવાય, ખીચડી કે ચિપ્સ? ખીચડી. આ રોયલ લોકોનું ખાણું છે. એમ ફાર્મ રિટર્ન હાઉસ ઓફ રોયલ સેવ. જો આ બને છે રાજકોટનો કોલો. જો આ ચોકો બોલો છે, કિટકેટ, ચોકો ચિપ્સ, ચોકો બોલ, કાજુ, મલાઈ, ડ્રાયફ્રૂટથી ભરપૂર છે, લોડેડ. તને ખબર છે આ સૂટકેસ કઈ છે? મને નહોતી ખબર. બહુ સારી બ્રાન્ડ છે. લઈને ગયો ને પછી ભાઈ નામ બોલ્યા એટલે હું ઓળખો. મેં કીધું હા, કારણ કે એ આપણને પહેલાં તો ખબર જ નહોતી. આપણને તો ઓલી ખબર હોય વીઆઈપી સફારીન. મેં આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી લીધી હતી 2-3 વર્ષ પહેલાં. અને આ લોકો પ્રીમિયમ બ્રાન્ડ રાખે છે, ડેલ્સી અને હજી એક હતી. એ 2 બ્રાન્ડનું મેઇન એમનું કામ છે સૌરાષ્ટ્ર કચ્છમાં. અને મને જોઈને કે ઓહો આ તો હાલો નાખી દે કે. ખાલી ઓલું હેન્ડલ છે ને એ ઓરિજિનલ 800-900 રૂપિયાનું એ આવે. પણ એ કે આ કોઈ દી તૂટવું ન જોઈએ, તમારે તૂટ્યું એ કે કેમ? એ કે એ બહુ મોટી વાત છે. મેં કીધું એ અમારા મેડમનો કમાલ છે. કાંઈમાં મેડમનો કમાલ નથી. એક્ટિવામાં આગળ આડીએ તો હું આમ ખેંચવા ગઈ તો હેન્ડલ જ હાથમાં તૂટીને આવી ગયું અને બેગ નીચે પડી ગઈ, હેન્ડલ તૂટી ગયું એમાં. આ બેગ સારી છે. આપણે ઓલી મોટી લઈ જઈ છીએ ને બધે ઇન્ટરનેશનલ, એનું ખાવ પ્લાસ્ટિક કેવું આમ ત્રાસું માંગવું થઈ જાય સામાન ભરી. એ સારી જ બ્રાન્ડ છે. નથી સારી બ્રાન્ડ, એ સૌ ઠીક બ્રાન્ડ એમ. હા. હવે જેમ મોટી સાઈઝ હોય ને એમ પ્લાસ્ટિક એવી રીતે થાય અને આપણે બને એટલું હળવું જોતું હોય. ઠીક છે, આ સારી. નકર લગે જ નો એટલો વજન થઈ જાય. આનું કેટલું મજબૂત છે. પણ એ જેમ જેમ નાની હોય એમ. અને આ મોંઘી છે બહુ. મેં જ્યારે લીધી ને ત્યારે મને એમ વિચાર આવતો આટલી બધી કેમ મોંઘી છે. એ તો આપણે લઈ લીધી હોય. મેં ત્યારે એટલું બધું મને આ બ્રાન્ડની નહોતી ખબર. જેનું શૂટ કરી પછી ખબર પડે, ત્યાં જઈને ભાઈએ કીધું તો ખબર પડી કે આ બ્રાન્ડ છે. 3 વર્ષ થયા લગભગ. કાંઈ નથી થયું બેગને. કાંઈ ન થાય બેગનું. અમે કાંઈ ન થાય. આ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી કદાચ લીધી હતી મેં રિટર્ન આવવા ટાઈમે. ચાલો હવે આ બ્લોગને વિરામ આપું. આજનો દિવસ પૂરો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.